અત્યારની જે જનરેશન જોવા જઈએ ને તો જેન ઝી અથવા તો જે પ્લસ થાય છે હવેની જે જનરેશન એ તો હવે મંદિરે પણ માંડ તરાર લઈ જવા પડે છે. ત્યારે એટલે ઈ જેમ એજ્યુકેશન અવેર થાય છે એમ બંનેનો પેરામીટર્સ પોતે ચેક કરે છે કે ભાઈ આસ્થા જરૂરી છે અને યસ મેડિસિન એ જરૂર છે. એટલે આવી જ રીતેનો એક નેક્સ્ટ ક્વેશ્ચન તમારા પોતાના ઉપર છે કે તમે આજે 24/7ની સર્વિસ લઈને બેઠા છો કે તમારી પાસે ક્યારેક ક્રિટિકલ કેસ આવી જાય, આઈસીયુના કેસ આવી જાય કે તમારે બધું કામ મૂકીને જતું રહેવું પડે. તો બરાબર જેમ કે હમણાં તહેવારો આવશે, દિવાળી, બેસતા વરસ, એવા તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિના લગ્ન, મરણ જે પણ કાંઈ એવું થતું હોય, આવા બધાય બર્થડે સેલિબ્રેશનની વચ્ચે કામનું બર્ડન, એ આઈસીયુ આવ્યું એટલે કંઈ સેલિબ્રેશન કરવા તો આવ્યા નથી કે ભાઈ પેશન્ટ આવ્યું એટલે. તો આ બધાની વચ્ચે ઇમોશનલ બ્લીચ થતા હોય કે ભાઈ મારે અહીંયા નહોતું હોવું જોઈતું, ત્યાં જવું હતું, ત્યાંની જગ્યાએ હું અહીંયા છું. તો આવું ક્યારેય બ્લન્ડર થયું માઇન્ડમાં કે આ કરવું જોઈએ, ત્યાં રહી ગયું, મિસ થઈ ગયું? ઓફકોર્સ ત્યારે તમે એક ડોક્ટર બનો છો ને ત્યારે જ્યારે માઇન્ડસેટ હોવું જ જોઈએ કેવું કે તમે બર્ડન તમારી પર આવવાનું જ છે, તમારે કન્ફ્લિક્ટ સોશિયલ સાથે થવાના જ છે, તમારે બધા સેલિબ્રેશનમાં તમે જઈ શકશો જરૂરી નથી. બરાબર. એટલે એક પાર્ટ એવો છે ડૉક્ટર્સ માટે ખરેખર જોઈએ ને તેની યંગ લાઈફ પણ બહુ ખરાબ હોય છે. જે લાઈફમાં એમાં મૂવી જોતા હોય છે, જે લાઈફમાં બધા એન્જોય કરતા હોય છે, જે લાઈફમાં ચોપડી પકડીને આખો દિવસ વાંચતો હોય છે. બરાબર. તમે ક્યારેક ગવર્મેન્ટ હોસ્પિટલમાં બીજી સ્ટુડન્ટને જુઓ, ફર્સ્ટ યર સ્ટુડન્ટની હાલત જુઓ, તમને એમ થાય કે આટલું હરાસમેન્ટ ટાઈપનું એને પર એટલું વર્ક કરતા છે. 36 અવર્સ સૂતા નથી એની જ્યારે ઇમરજન્સી હોય ત્યારે જમવાનો ટાઈમ હોતો નથી. અને એ લાઈફ તેની ગઈ, જે યંગ લાઈફમાં વ્યવસ્થિત બધા એન્જોય કરતા હોય છે એ ગઈ. ડૉક્ટર બન્યા પછી આ વસ્તુ તમે જે કીધી કે બધા પ્રસંગમાં હાજર ના રહી શકું, મારી જ બેબીનો બર્થડે હોય ને હું ટાઈમે ના પહોંચી શકું, બરાબર, મારા જ કઝિનના મેરેજ હોય ને હું ના જઈ શકું, હા ઘણા મારા ઇન્સિડન્ટ્સ બન્યા છે. પણ અમે મેન્ટલી લઈને ચાલતા હોય છે કે આ વસ્તુ થવાની જ છે. અને ક્યાંક અમને ટાઈમ મળે તો છેલ્લે અડધી કલાક, છેલ્લે 10 મિનિટ મોઢું બતાવી લેતા હોય છે કે ભાઈ અમારી હાજરી આવી ગઈ છે. અને જોકે અમારા ડૉક્ટર્સના મોટેભાગે સોશિયલી સર્કલમાં લોકો સમજતા જ હોય છે, એમની જોબ એવી છે કે કદાચ ન આવે તો લોકો ખોટું લગાડતા નથી. તમારી ફેમિલી પણ સપોર્ટ કરે આવા સિચ્યુએશનમાં? 100%. એમાં ખાસ કરીને ડૉક્ટર્સના વાઇફનો મોટો રોલ હોય છે. એ ડૉક્ટરને સમજી શકે, બરાબર છે. જો ડૉક્ટર્સના વાઇફ સમજી શકે કે એમની જોબ એવી છે, એમને ગમે ત્યારે જવું પડે છે, કે હું એની જગ્યાએ હું જઈ આવું ખાલી, હું મારી હાજરી પુરાઈ આવું સોશિયલ ફંક્શનમાં, તો ડૉક્ટર્સ માટે ઘણું ઇઝી બની જાય છે. બરાબર. અને મોટેભાગે એટલે જેવો પ્રયત્ન હોય છે કે કોઈ ડૉક્ટર્સને મેરેજ કરે. યસ. એનો એક હેતુ આ પણ હોય છે એ સમજી શકશે કે આમની લાઈફ, ડૉક્ટરની લાઈફ શું છે. ઘણી વખત એવું થઈ જાય કે એમાં કન્ફ્લિક્ટ પછી થતા હોય છે કે તમે કેમ ના આવ્યા, આજે મારો બર્થડે હતો કે મારી આપણી બેબીનો બર્થડે છે, તમે કેમ ના આવી શક્યા, મારા ભાઈના મેરેજ છે, તમે કેમ ના આવ્યા. એટલે આવા ઘણા પ્રશ્નો થતા હોય છે. પણ સમજી શકે તો વસ્તુ સારી છે ને આ રીતે અમે ટેકલ કરી લેતા હોય સોલ્વ કરવા. ઓકે. હવે તમે જેમ કીધું કે ઇન્ટેન્સિવિસ્ટ છો તમે, તો અત્યારે અમે લોકો અમારે ઘણા બધા સગા ક્યારેક એક્સિડન્ટ થયું કે ક્યારેક બીજો ત્રીજો પ્રસંગ થયો, સિચ્યુએશન થઈ, તો અમારે આઈસીયુમાં ખાલી એઝ અ ગેસ્ટ તરીકે જવાનું રહીએ કે અમારા સગાને જોવા ગયા. આજે તમે એક ડૉક્ટર છો તો એની અંદર, દરવાજાની અંદરનો માહોલ કેવો હોય એમ? ઓકે. આઈસીયુની અંદર શું થતું હોય, પેશન્ટ પડ્યો હોય, જીવ જતો હોય, આ બધાની વચ્ચે તમે પોતે કેમ કામ રહ્યો છો કે કંઈ પણ છોડીને આવ્યા છો તમે? યસ. હંમેશા ક્રિટિકલ કેર એટલે કે આઈસીયુ ઓલવેઝ સતત ડૉક્ટરનું બ્રેન વાપરવું પડે, એમાં સતત એનું બ્રેન કેમ નીચોવાઈ જાય. એના મગજમાં 2-3 પ્રશ્નો ચાલતા જ હોય હંમેશા. મારાને કેમ બચાવવું, એના માટે શું બેસ્ટ કરી શકું, અને એટલો જ લોડ અત્યારના જમાનામાં મારે એના રિલેટિવ્સને કેમ ટેકલ કરવા. તો બરાબર છે. એ જ ટાઈમે માનો કે કોઈ સડન આવ્યું છે, પેશન્ટને એક તો આવવામાં લેટ કરે છે. ઘણા પેશન્ટ 2 દિવસથી તાવ હોય, ફીવર હોય, તમે નથી આવતા, તમે રાત્રે 12 વાગે આવો છો કે સાહેબ આને 2 દિવસથી તાવ આવે છે. એ પેશન્ટ જસ્ટ હોસ્પિટલમાં આવી, જસ્ટ કલાક થઈ, હજુ ટ્રીટમેન્ટ અમે સ્ટાર્ટ કરી, જેને પેશન્ટ કોલેપ્સ થયું, ખરાબ કહેશે કહું, અમે એને આઈસીયુમાં શિફ્ટ કરી. પહેલો બ્લેમ એમાં હોય, સર તમે ઇન્જેક્શન આપ્યું એટલે આ પેશન્ટ ખરાબ થઈ ગયું. 2 દિવસે તાવ આવતો તો તમને ઘરે કંઈ નથી કર્યું એ કોઈ વિચારતો. તો અમારે એ ટાઈમ પર પહેલાં પેશન્ટને જ અમારે જોવાનું હોય, રિલેટિવને સાંભળતા નથી. ઠીક છે, પેશન્ટને અમે જેમ બને બેસ્ટ અમે ટ્રાય કરીએ, પછી રિલેટિવને કાઉન્સેલિંગ કરીએ કે જો આ હતું, આવું છે, આવું છે. એટલે
હંમેશા ખરેખર એવું કહેવાય કે ઇન્ટેન્સિવિસ્ટની લાઈફના 10 વર્ષ ઓછા હોય છે જનરલ પબ્લિક કરતાં. એનું ઊંઘ એક તો ઓછી થઈ જાય, રાત્રે કોલ આવે, તમારે રાત્રે જવાબ દેવા, રાત્રે આવવું પડે. ક્યારેક તમે હવે અમે જ વાત કરીએ છીએ કે સાઉન્ડ સ્લીપ હોવી જોઈએ, અને ખરેખર ઇન્ટેન્સિવિસ્ટ ડૉક્ટર્સને સાઉન્ડ સ્લીપ હોતી નથી. કારણ કે કમસે કમ તમે જ્યારે હોસ્પિટલ નથી આવવું પડી, પણ પેશન્ટને કંઈ થયું, કોઈ ફીવર આવ્યો, આ તે તો તમને મોબાઈલ પર એટલીસ્ટ તમારે સ્ટાફને, તમારે મેડિકલ ઓફિસરને, નાઇટ ડ્યુટી ડૉક્ટર્સને તમારે કહેવું તો પડશે, એને એડવાઇસ તો આપવી પડશે, હવે આવું કરો, હવે આવું કરો. એટલે હંમેશા લાઈફ ટફ જ હોય છે ડૉક્ટર્સની, અને ઇન્ટેન્સિવિસ્ટની ખાસ. અને કદાચ આ એક કારણ છે કે આજકાલ તમે મેરિટ્સ જુઓ તો આજકાલ ડૉક્ટર્સ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં MBBS પછી એવી લાઈનો પ્રિફર કરે છે કે જેમાં કામનેસ હોય અને શાંતિ હોય. જેમ કે રેડિયોલોજી બ્રાન્ચ એવી છે કે સોનોગ્રાફી કરી સવારથી સાંજ, સીટી સ્કેન કરીને સાંજે ઘરે, પછી કોઈ ફોન નહીં, કાંઈ. બરાબર. સ્કિનની બ્રાન્ચ એવી છે, ડર્મેટોલોજી ડર્મેટોલોજીસ્ટને OPD હોય છે, એમને કોઈ ઇમરજન્સી ભાગ્યે જ આવે તો આવે, બાકી નથી આવતી, એની દવાથી કોઈ એ કોઈ હોતી નથી. એક સાયકિયાટ્રિક બ્રાન્ચ એવી હોય છે ઘણી વખત કે OPD કરી માનસિક રોગના ડૉક્ટર, એને રાત્રે કંઈ આવવું નથી પડતું. એટલે આવી બધી બ્રાન્ચો અત્યારે ફર્સ્ટ ફિલઅપ થાય છે. લોકો ડૉક્ટર્સ હવે સમજે છે ભાઈ જો મને ડાયાબિટીસ નહીં આવવા દેવું હોય ને તો મારે આ બધું કરવું પડશે, કારણ કે મને ડાયાબિટીસ આવશે. ઓકે. તો આને રિલેવન્ટ જ બીજું ને કે આ 24/7 વાળી લાઈફ છે તમારી, બરાબર. તો ફ્રેશનેસ માટે કે પોતે હેપી રહેવા માટે શું એવા ટૂલ્સ, શું એવી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરો છો જેથી કરીને તમે આમાં કન્સિડર બીજું કરશું કે તમારી જે અપડેટ્સ આવે છે આ બંનેને તમે કેવી રીતે પોતાની જાતને અપડેટ કરો છો અને ઇન્ફોર્મેશનને પણ અપડેટ કરતા રહો મેડિકલની? ઓકે, એમાં એવું છે કે અમારું ગ્રુપ સર્કલ મોટે ભાગે ફ્રેન્ડ સર્કલ ડૉક્ટર જ હોય છે, બરાબર છે. એટલે અમે રાત્રે 12 વાગે અમે એન્જોય કરી શકીએ, જ્યારે બધા સૂતા હોય એ અમે ભેગા જ અમે 11 વાગે થઈએ, બધાની ઓપીડી, બધા પેશન્ટને, પછી 11 થી 12 કંઈ બેસીએ, ગપ્પા મારીએ, 1 કલાક આ તે, બરાબર. બરાબર. એવો ટાઈમ ક્યારેક ક્યારેક અમે કાઢી લેતા હોય છે. પ્લસ વર્ષે એકવાર ખરેખર દરેક ડૉક્ટરે, જે નથી જતા એના માટે, એકવાર 5 દિવસ પેશન્ટ ભૂલી, પૈસા ભૂલી તમારું હોસ્પિટલ સેટ કરી કે પેશન્ટ કોઈ ક્રિટિકલ હોય તો એને બીજા ડૉક્ટર્સને સોંપી કે તો તમે એવા પેશન્ટ ના લો. તમારો પ્લાન હોય કે મારે 5 દિવસ બાદ જવાનું છે, તો તમે એવા પેશન્ટ જ તમે ના લો. બરાબર. પહેલેથી પેશન્ટને, OPD પેશન્ટને તમે કહી દો કે પહેલેથી તમે 1 મહિના પહેલાં કહી દો કે આ 5 દિવસ હું નથી, કે પેશન્ટે હેરાન ના થાય. 5 દિવસ વર્ષમાં તમે એકવાર જઈ અને ફ્રેશ થઈ અને પાછું તમે વર્ક પર લાગી શકો. એટલે આવું પણ એકવાર જવું જોઈએ ડૉક્ટર્સ, અને જાય છે ઘણા. હવે યંગ જનરેશનમાં બધા સમજે છે એટલે જાય પણ છે. અને ક્યાંક ને ક્યાંક અમને 1 કલાકે મળે ને તમે એમાં હેપી થઈ જાય છે, ચાલો કલાક ફ્રી મળ્યો છે, ફ્રેન્ડ સર્કલ મળ્યા છે, વાતો કરી, મજા આવી ગઈ. એટલે આવી રીતે અમે ક્યાંક ને ક્યાંક ખુશીઓ શોધતા હોઈએ છીએ. ઓકે. અને આજે તમારી મેડિકલ ફિલ્ડની જે પણ કાંઈ ડે ટુ ડે નવા રિસર્ચ આવે, ડે ટુ ડે નવી અપડેટ્સ આવે, ડે ટુ ડે નવી મેડિસિન અને ડિસીઝ આવે છે, તો આને તમે, કારણ કે તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, પ્રેક્ટિસ ચાલુ કરતી હતી, બહુ ખાસો ટાઈમ થઈ ગયો, તો એ જ વસ્તુ અત્યારે કામ આવતી એવી જરૂરી નથી, તો આને કેવી રીતે? 100%. એના માટે મેં વાત કરી હતી કે મને હંમેશા ગુરુ સારા મળ્યા છે. હું મારા PG ટીચર છે ડૉક્ટર RP મેધી, જે આસામમાં મોટું નામ છે, અને 83 યરની એજ પર હજુ પ્રેક્ટિસ કરે છે. તો અમે સરને પૂછતા, સર 83 યર્સ, હજુ તમારું નામ આવડું મોટું, તમે હજુ પ્રેક્ટિસ કરો છો, એનું રીઝન શું? એને મને બહુ સરસ શબ્દ કીધા હતા કે જો બેટા, તમારે છે ને મારી હારના બધા અત્યારે નિવૃત્ત થઈ ગયા છે, પણ હું દર શુક્રવાર બપોર પછી પેશન્ટ નથી જોતો. દર શુક્રવારે બપોર પછી હું નેટ પર જ બેસું છું કે નવું શું આવ્યું મેડિકલ ફિલ્ડમાં, બરાબર. આજે તો નેટ ઇઝીલી બધું અવેલેબલ છે કે ઓથેન્ટિક ડિટેલ્સ અમે નેટ ઉપરથી લઈ શકીએ. કે ઓથેન્ટિક અમુક હોય કે ભાઈ PubMed કરીને છે, તો PubMedમાં બધી ઓથેન્ટિક ડિટેલ્સ હોય છે, નવું રિસર્ચમાં શું આવ્યું, નવી મેડિસિન કઈ આવી. એક વે એ છે કે તમે તમારો ટાઈમ કાઢીને એમાં અમુક દિવસ કાઢીને કાં તો તમે અમુક કલાક કાઢીને તમે એમાં અપડેટ રહો. બીજો એ જર્નલ આવતી હોય છે, તેનું સબસ્ક્રિપ્શન ભરતા હોય છે, તો એમાં પણ અપડેટ નવા કેસો કે કોઈ નવો કેસ બન્યો હોય કે નવી દવા ઇન્વેન્ટ થઈ હોય છે. અને એક છે કોન્ફરન્સ. ઓકે. કોન્ફરન્સમાં 2 રીતે અમે હેપી હોઈએ છીએ. એક તો અમને ડિટેલ્સ જાણવા મળે, શોર્ટ મળે. 2 દિવસની કોન્ફરન્સ હોય, નેટ પર તો ઘણું બધી માહિતી હોય, તો 2 દિવસમાં એમિનન્ટ લેક્ચરર જે હોય, પ્રોફેસર જે વ્યવસ્થિત જેને ઇન્વેન્ટ કર્યું હોય તો એમને ટૂંકમાં આપણું સમજાવી દે. અને થોડુંક એન્જોયમેન્ટ માટે પણ લેક્ચરમાં છેલ્લે રાખ્યું હોય છે કે સન્ડે રાત્રે હોય તો ગાલા ડિનર છે, થોડી મ્યુઝિક પાર્ટી છે, તો આપણા ફ્રેશ પણ બધા થઈ જાય. એટલે કોન્ફરન્સ એક વે છે કે અપડેટ રહેવા માટે. અને આજકાલ નેટ તો છે જ, પણ રહેવું પડે. એ જ સરે મને એવું કીધું હતું કે બેટા 5 વર્ષે મેડિકલ બદલાઈ જાય છે. એવરી 5 યર તમે આજે 5 વર્ષ પહેલા જે દવાઓ જરૂર નથી આવતા, 5 વર્ષમાં કામ કરશે, ઘણું નવું આવી ગયું છે.
એટલે તમે આઉટડેટેડ ગણાવશો. તમે એકવાર આઉટડેટેડ થઈ ગયા તો તમારી પાસે પેશન નહીં. બરાબર. એટલે ખરેખર આ વસ્તુ જરૂરી છે, અપડેટ રહેવા છે. એ તો એવું છે.